આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ડભોઈ નગરમાં આવેલા વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત ભારતીય જન સેવાન સંસ્થા ટ્રસ્ટ સંચાલિત હીરા ભાગોળ દુધાધારી મંદિર ખાતે આવેલા છાત્રાલયમાં જ વાલીઓ અને સંચાલક મંડળની વાર્ષિક સભા મળી છે। આ પ્રસંગે છાત્રાલયને વિકસિત કરવા અંગે જરૂરી સૂચનો પણ આપવામાં આવ્યા છે। છેલ્લા 20 વર્ષથી કાર્યરત છે, જે ધોરણ 1 થી ધોરણ 8ના વિદ્યાર્થીઓ દૂર દૂરથી આવીને અહીં અભ્યાસ કરતા છે। આ છાત્રાલયનો વિકાસ અને આગામી સમયમાં સંખ્યા વધે તેમજ બાળકોને ઉત્તમ સુવિધા પૂરી પાડી શકાય તે માટે જ વેકેશન બાદ વાલીઓને બાળકો સાથે મળવામાં સરળતા રહે તે માટેના આયોજન કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ કલ્પેશભાઈ પટેલ, મેહુલભાઈ પટેલ, પ્રદીપભાઈ બારોટ, પ્રવીણભાઈ સોની, બળવંત શ્રી ચુડાસમા સહિત મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા। સંસ્થા દ્વારા છાત્રાલયના વિકાસને અર્થે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। આજરોજ ડભોઈ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત ભારતીય જન સેવા સંસ્થાન સંચાલિત વાસુદેવાચાર્ય છાત્રાલય ખાતે છાત્રાલયના વ્યવસ્થાપક સમિતિના સભ્યો, વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીઓના વાલીઓનું એક વાર્ષિક બેઠકનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં વિદ્યાર્થીઓને વર્ષ દરમિયાન કઈ રીતના તેઓનું ભવિષ્ય ઉજ્જવળ થાય તે માટેની અને આવનાર વર્ષમાં તેઓનું ભવિષ્ય સુધરે તે માટેની ચર્ચા વિચારણા કરવા આ બેઠકનું આયોજન કરવામાં આવેલ હતું તથા છાત્રાલયમાં આવનાર સમયમાં જે ફેરફાર કરી અને આને કેવી રીતના છાત્રાલયને સુસજ્જ બનાવવામાં આવે તેઓની ચર્ચા આ બેઠકમાં કરેલ હતી।